જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં। તો મિત્રો આજે રવિવાર હતો, હું આવ્યો હતો માતાજીના મંદિરે। તો મિત્રો આ છે માં મેરડી માતાનું મંદિર, વલાસણ ગામ। અને મેં દર્શન કરી દીધા, હવે તમને પણ માતાજીના દર્શન કરાવું, તો વિડીયો પર બને રહેજો। ચાલો તમને એક સરપ્રાઈઝ બતાવું, વિડીયોમાં બને રહો। મિત્રો ફાઇનલી આપણે બાઇક લાવી દીધું છે, તમને બતાવું। તો મિત્રો આપણું બાઇક છે આ, અને ચુંદડી બાંધવાની છે માતાજીની। અને પેલું પ્યાસુર મહારાજનું મંદિર છે, અને આજે અહીં સમૂહ લગ્ન છે। તો ચાલો મિત્રો આપણે પહેલા તો માતાજીની ચુંદડી બાંધી દઈએ આપણા બાઈકે। આ ચુંદડી તો છે અને એ તો રહેવા દેવાની, અને બીજી બાંધી દઉં। તો મિત્રો માતાજીની ચુંદડી બાંધી દીધી, મસ્ત દેખાય છે હવે। અને હવે હું ચાલ્યો ઘેર। તો મિત્રો હવે હું મમ્મી માટે રસ્તામાંથી કંઈક ફ્રૂટ લઈ લઉં મસ્ત, અને પછી આપણે મમ્મી જોડે જઈ માતાજી તો કરીશું। તો ચાલો મિત્રો, અને આ છે મારું નવું બાઈક। નવું નહીં મિત્રો, આ તો જૂનું છે, સેકન્ડ બાઈક છે, નવું નહીં સેકન્ડ બાઈક। તો ચાલો આપણે હવે ઘેર। મમ્મી શું લાવ્યો? દ્રાક્ષ લાવ્યો। તો મિત્રો મમ્મી માટે દ્રાક્ષ, કેળા લાવ્યો મમ્મી। મારી કે નવી ચુંદડી બાંધી કેટલું સરસ દેખાય લે। તો પેલા કેળું ખા, લે તું ખા લે, હું તો ખાઈશ। કેળું ખા, કેળુંમાં બોલવું મિત્રો મમ્મી માટે કાલે સફરજન લાવ્યો તો, એટલે આજે હું નહીં લાવ્યો સફરજન ને મમ્મી। હું આખું ખાધા થઈ ગયા ખાવા દવા પીધી ને પછી ખાધું। તો મિત્રો અત્યારે શિયાળાની ઋતુ મમ્મીને ઉધરસ થઈ ગઈ હતી, ઉધરસ બહુ થઈ ગઈ હતી, શરદી ને ખાજે તો હું। તો મિત્રો હવે મારી મમ્મી બનાવે છે બાજરીના રોટલા, જો મસ્ત રોટલા બનાવે। અને મમ્મી હું શાક બનાવું, શાક બનાય વટાણાનું કોબીનું શાક, મસ્ત મજાનું શાક બનાવું મિત્રો, વિડીયો પર જોજો તમે। અને જો મારી મમ્મી બાજરીના રોટલા મસ્ત બનાવશે હવે। અને મમ્મી હું શાક બનાવતા, હા ચાલો મિત્રો। અને શાક શાનું બનાવવાનું છે, જો કોબી વટાણા અને ટોમેટું પેલા મસ્ત ધોઈ નાખ્યા, મમ્મીએ પાણી રેડીને મય જ રાખ્યું હતું, એટલે મસ્ત બધું હવે મારે ધોઈને કમ્પ્લીટ કરીને શાક બનાવી દઉં મસ્ત। અને એટલે છે ને પછી 12:30 પહેલા ખાઈ લેવાનું, અને પછી ખાઈને બપોરિયામાં આરામ, નહીં મમ્મી? તો મિત્રો હમણાં થોડોક બપોરની ખીચડી, અરે હોજની ખીચડી હતી ને,
મમ્મીએ વઘાર રાખી હતી. હું વલાહણ ગયો તો લગીન માતાજી મંદિરે ગયો ને તો લગીન મમ્મીએ ખીચડી વઘાર રાખી હતી. તો પછી આઈને ખાધી મેં. અને પછી આ મમ્મીએ વટવાણા કોબી ને એવું બધું કાપ્યું. તો લગીન મારે બજારમાં દહીણું લેવા જવાનું હતું મિત્રો. બાજરીનું દહીણું મૂક્યું હતું કાલ હોજનું લેવા જવાનું હતું. તો લગીન મમ્મી આ બધું શાક તૈયાર કર્યું. શાક ધોઈ નાખ્યું. હવે મરચું મીઠું મસાલો ને બધું નાખીને મસ્ત બનાવીએ નહીં મમ્મી? મમ્મી મારી ઓછું સાંભળે. આ છે મસાલો અને આ મરચું. મમ્મી હે મમ્મી કેટલું મરચું નાખું ઓછું નાખું? મિત્રમાં મમ્મી ને ઓછું સંભળાય ને એટલે બસ જો આટલું નાખું બરાબર. હા હળદર નાખવાની મિત્રો હળદર બસ. મરચું મીઠું મસાલો બસ બીજું કશું નહીં નાખવાનું. અને મસ્ત રોટલા થાય છે જો. અને હવે હું શાક વઘારી દઉં ફટાફટ. હા ટોમેટો હેડો આવું ઘરમાં. હા શાક વઘારી લઈએ. અને હવે તેલનું ડોલકું. અમે નહીં અમે છે. મારી માતાનો ફોટો છે. અને હવે બીજું રહ્યું ટોમેટો રહ્યું હતું. અને મમ્મી મારી મસ્ત મસ્ત રોટલા બનાવે છે. અને મિત્રો જો મેન વસ્તુ તો રહી યાર. મમ્મી મીઠું રાખવાનું તો રહ્યું હતું. મિત્રો છે ને મેં આ ડબ્બો જો ને ત્યારે મને ખબર પડી કે શાકમાં મીઠું નાખવાનું તો રહી ગયું. હવે બધા લોચા પડે. મિત્રો એકદમ જ મને ખબર પડી. એકદમ મને ખબર પડી આ ડબ્બો જો ને એટલે. તો જો મિત્રો મેન વસ્તુ તો નાખવાનું જ રહી ગયું. બહુ નહીં સ્વાદ પૂરતું રાખવાનું બસ. હેડો હવે વઘારી દઈએ ફટાફટ. એટલે છે ને હજી તો લાઇટર. અને જો કૂતરું પણ આવી ગયું રોટલો ખાવા. કેવું શાંતિથી બેઠું છે. લાઇટર અને હજુ તો પછી મેળી ચાલુ કરવાનું. ગેસ નું બોટલ બંધ હતું. ગેસ ચાલુ કરી દઈએ. કઢાઈ મૂકી દઈએ. આ તો શાક ધોઈ લઈએ એટલે ખૂબી ચોટી છે. અને હવે મિત્રો આમાં પાણી છે ને થોડુંક એ ભરવા દેવું પડશે. નકન પાછું પડ બોલે તો લગીને પાણી ભરી લાવો. શાક મેં રેડવાનું. અને જો મારી મમ્મી રોટલા બનાવી દીધા. આ રીતે પાણી આવી રીતે આવું અમારું જીવન છે. મસ્ત છે પણ જોરદાર. અને હવે પાણી ભરી ગયું. તેલ રેડી દે ફટાફટ બરાબર. અને હવે પાછું જીરું નાખવાનું રહ્યું. જો જીરું મસાલો પડ્યો હે. જો 2 રોટલા બનાવ્યા. આટલું જીરું નાખીશું. અને રાઈ નાખવાની પાછી થોડીક રાઈ નાખીશું. થઈ ગયું લો બરાબર. હજી એક વસ્તુ રહ્યું. શું રહ્યું ખબર મિત્રો? આ ડોલકું તો અહીં ભરવાનું હતું. અને હજી એક બીજું વસ્તુ રહ્યું. મમ્મી શું કરે?
એમ કહું કે બે વાહન જોઈ અને બેહું. સારું શાંતિ પછી તો બે હું શાક બનાવી દઉં. હા તો મિત્રો હું કશુંક લેવા આવ્યો તો યાદ આવ્યું, થાળી લેવા આવ્યો તો ઢોકવા માટે. હજુ પાછળ રહ્યું ચાલે મિત્રો આવું બધી જફા બહુ છે મારે. આવું બધી જફા હજુ તો લહણ લાટીને નાખવાનું રહ્યું. તો નાખું છું જો મિત્રો, લહણ બહણ બધું નાખું. થઈ ગયું ને આવું. હવે થોડુંક પાણી એડ કરી દઈએ. બરાબર થોડુંક હવે પડશે. મસ્ત થઈ. હવે એને મમ્મી મારી વાસણ ધોવા છે. અને હવે ઢોકી દેવાનું. થોડુંક પાણી રેડીને ઢોકી દેવાનું એટલે મસ્ત ચડી જાય. એટલે હવે થોડુંક બીજું કામ રહ્યું, મસાલા બધું મૂકી દેવાનું એટલે અહીં જગ્યા થઈ જાય અને બહુ ભજડ ભુજડ દેખાય નહીં. મિત્રો આવું બધું છે મારું કામ. હવે મિત્રો આપણું બાઈક અને મસ્ત મજાનો નજારો છે. તો ચાલો મિત્રો હવે બહુ વિડીયો બહુ લાંબો કરવો નહીં અને અહીં આગળ આપણે એન્ડ કરી દઈએ. તો ચાલો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી.